નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે એક કક્કામાં કે ભાઈ કયા શબ્દોનો અંગ્રેજીમાં કયો શબ્દ થાય બરાબર એના વિશે આપણે જોઈશું। દાખલા તરીકે ક તો કનો શું થશે કે એ, ખ તો કે એચ એ તો આની અંદર ખાલી એચ ઉમેરાય બરાબર। ગ તો જી એ તો મોટો ગ હોય તો વચ્ચે એચ ઉમેરાય એટલે જી એચ એ। એવી રીતે ચ તો સી એચ એ, પછી છ છે તો આમાં ડબલ એચ, આમાં ચમાં એક એચ છે તો આની અંદર ડબલ એચ એ કરવાનો તો સી ડબલ એચ એ। જ તો જે એ, પછી જે જ મોટો જ છે જબલાનો તો જેડ એ અથવા જે એચ એ એમ આપણે લખી શકીએ। ટનો ટી એ થાય તો આની અંદર એચ ઉમેરવાનો ઠમાં તો ટી એચ એ। પછી ડ છે તો ડમાં શું કરીશું, ડી એ કરીશું, પણ ઢ આવે તો એમાં એક એચ ઉમેરી દઈશું તો ડી એચ એ થઈ જશે। બીજું કે અણ છે, અણનો શું થશે એન એ। ત છે તો તનો શું થશે ટી એ થશે, પણ થ છે તો એમાં કોઈ એક એચ ઉમેરીશું ટી એની જગ્યાએ, અહીંયા ટી એચ એ કરીશું એટલે ઠ થઈ જશે। ડ છે તો ડી એ, પછી ધ છે તો અહીંયા પાછું એચ ઉમેરીશું તો ડમાં શું થશે ડી એ નું હતું તો ડી એચ એ થઈ જશે। પછી ન છે તો એન એ, અણ અને ન આ બંનેનું સરખે થશે એન એ। પછી પનો શું થશે પી એ, ફનો શું થશે પી એચ એ અથવા એફ એ પણ લખી શકાય। પછી બ છે તો બનો શું થશે બી એ, પણ ભ છે તો એમાં એક એચ ઉમેરો તો શું થશે બી એચ એ। મ તો મનો શું થશે એમ એ, પછી યનો શું થશે વાય એ બરાબર। હવે આગળ જોઈએ કે ભાઈ ર છે તો રનો શું થશે આર એ થશે। પછી લ તો એલ એ, પછી વ તો વી એ, સ છે તો એસ એચ એ, મોટો છે તો એક ડબલ બીજો એચ ઉમેરીએ તો એસ ડબલ એચ એ। સસલાનો તો એસ એ, પછી હ છે, હ હોય તો શું થશે એચ એ। અળનો એલ એ, ક્ષનો કે એસ એચ એ અથવા એક્સ એ પણ લખી શકાય। પછી જ્ઞ છે તો જી એન એ, ત્ર છે તો ટી આર એ અને રૂ છે તો રૂનો શું થશે આર યુ। તો મિત્રો આ એક શોર્ટકટ હતી કે કક્કો અને કક્કાનું ગુજરાતી કક્કાનું અંગ્રેજી કક્કામાં શું ફેરફાર થાય એના વિશે જોયું। તો જો મિત્રો તમે વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ વેરી મચ।